રાધે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વાત કરીએ ફાગણ માસના વદ પક્ષની 11 એટલે કે પાપમોચની એકાદશી, જેની શરૂઆત તારીખ 14 માર્ચના દિવસે થાય છે. પણ ઉદયાતિથિ મુજબ એકાદશીનું વ્રત આપણે 15 માર્ચ 2026 અને રવિવારના દિવસે કરવાનું છે. મિત્રો, આ એકાદશીનું શાસ્ત્રોમાં આગવું મહત્ત્વ દર્શાવેલું છે. પિશાચ યોનિમાંથી મુક્તિ મેળવવા માટે આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થાય છે અને અંતે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરી નાહી ધોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ત્યારબાદ પીળી વસ્તુનો ભોગ લગાવી વિધિવત આરતી કરી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે અને ત્યારબાદ પાપમોચની એકાદશીની વ્રતકથા સાંભળવામાં આવે છે. પાપમોચની એકાદશીની વ્રતકથામાં ચ્યવન ઋષિના પુત્ર મેઘાવી અને સ્વર્ગની અપ્સરા મંજુ ઘોષાની કથા આવે છે, જેમાં મંજુ ઘોષા મેઘાવી ઋષિનું તપ ભંગ કરે છે અને 57 વર્ષ સુધી તેની સાથે રમણ કરે છે. ઋષિને આ વાતનું ભાન થતાં તે મંજુ ઘોષાને શ્રાપ આપે છે અને શ્રાપથી બચવા માટે મંજુ ઘોષા આ એકાદશીનું વ્રત કરે છે, જેને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. ઋષિના શાપથી બચવા માટે મંજુ ઘોષાએ આ એકાદશીનું વ્રત કર્યું. સાથે સાથે ઋષિએ પણ વ્રત કર્યું, જેથી તેના સમસ્ત પાપોનો નાશ થઈ ગયો અને અંતે તેને મોક્ષધામની પ્રાપ્તિ થઈ. તો એવી આ એકાદશીની વ્રતકથા આપણે શ્રવણ કરવાની છે. મનમાં ભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી ભાવથી આ કથાને આપણે સાંભળવાની છે. તો આવો સાંભળીએ પાપમોચની એકાદશીની વ્રતકથા. અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું, હે મધુસૂદન, આપ અમને ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી અર્થાત પાપમોચની આમલકી એકાદશીના માટે વિસ્તારથી સમજાવો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે, હે અર્જુન, ફાગણ માસમાં આવતી એકાદશીને આપણે પાપમોચની એકાદશી કહીએ છીએ. એક વખતની વાત છે, પૃથ્વીપતિ રાજા માંધાતાને લોમશ ઋષિએ આ પ્રશ્ન કર્યો. ત્યારે લોમેશ ઋષિએ તેમને કહ્યું કે અંતમાં જે કંઈ પણ લોમેશ ઋષિએ રાજા માંધાતાને કહ્યું એ હું તમને કહું છું. રાજા માંધાતા એ ધર્મના ગુહત્તમ રહસ્યોને સાંભળવા માટે મહર્ષિ લોમશને પૂછ્યું હતું કે, હે ઋષિ શ્રેષ્ઠ, મનુષ્યના પાપોમાંથી અથવા પાપને દૂર કરવા કઈ એકાદશીનું વ્રત કરવું જોઈએ? એવો કોઈ સરળ ઉપાય બતાવો જેનાથી મનુષ્યના તમામ પાપમાંથી તેને સહજ રીતે છુટકારો મળી જાય. ત્યારે મહર્ષિ લોમશે રાજા માંધાતાને કહ્યું કે, હે નૃપતિ, ફાગણ માસની 11ની તિથિ જે વદપક્ષમાં પડે છે તેનું નામ પાપમોચની એકાદશી છે અને આ વ્રતના પ્રભાવથી આ વ્રત રાખવાથી મનુષ્યના અનેક પ્રકારના પાપો દૂર થાય છે, તમામ પાપો નષ્ટ પામે છે, જેની કથા હું તમને સંભળાવું છું. તો આપ ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરો. પ્રાચીન સમયની વાત છે. ચૈત્ર રથ નામનું એક વન હતું, જેમાં અપ્સરાઓ કિન્નરો સાથે વિહાર કરતી હતી અને સદૈવ ત્યાં વસંતનું વાતાવરણ રહેતું હતું, વસંતનું મોસમ રહેતું હતું. અર્થાત જગા જગ્યા પર નાના નાના પુષ્પ ખીલતા હતા. ગંધર્વ કન્યાઓ ત્યાં વિહાર કરતી હતી. દેવેન્દ્ર અને દેવતાઓ એ ક્રીડા કરતા હતા. આ જ વનમાં મેઘાવી નામના એક ઋષિનો આશ્રમ હતો, જે પોતાની તપસ્યામાં લીન રહેતા હતા અને તે પરમ શિવ ભક્ત હતા. એક દિવસની વાત છે. મંજુ ઘોષા નામે એક અપ્સરા તેને મોહિત કરવા માટે તેની નજીક ગઈ. તેનો લાભ ઉઠાવવાની તેમણે ચેષ્ટા કરી. આ માટે તેણે થોડા દૂર બેસી વીણા વગાડી અને મધુર સ્વરોમાં ગીત ગાવા લાગી. આ જ સમયે શિવભક્ત મહર્ષિ મેઘાવી એ કામદેવને જીતવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કામદેવે તેને સુંદર અપ્સરાના ભ્રુવ અને ધનુષ બનાવ્યા અને કટાક્ષની પ્રત્યંચા બનાવી તેના નેત્રોથી મંજુ ઘોષા અપ્સરાના સેનાપતિ બનાવ્યા. કામદેવ શત્રુભક્તને જીતવા તૈયાર થયા. આ જ સમયે મહર્ષિ મેઘાવી યુવાવસ્થામાં હતા અને ઘણા હૃષ્ટપુષ્ટ હતા. તેણે યજ્ઞોપવિત અને દંડ ધારણ કરેલા હતા અને તે બીજા કામદેવના પ્રતીક સમાન દ્રશ્યમાન થઈ રહ્યા હતા. મુનિને જોઈ કામદેવના વશમાં મંજુ ઘોષા ધીરે ધીરે મધુર વાણીથી વીણા પર ગીત ગાવા લાગી. મહર્ષિ મેઘાવી પણ
મંજુ ઘોષાના મધુર સ્વર અને ગીત અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. આ અપ્સરા મેઘાવી મુનિને કામદેવથી પીડિત કરી જાણી અને આલિંગન કરવા લાગી. મહર્ષિ મેઘાવી તેના સૌંદર્ય પર મોહિત થઈ ગયા અને ભગવાન શિવના રહસ્યને ભૂલી ગયા. કામના વશ થવાને કારણે મેઘાવી ઋષિ પણ મંજુ ઘોષા સાથે રમણ કરવા લાગ્યા. કામથી વશીભૂત થવાને કારણે મુનિને દિવસ રાતનું પણ કંઈ ભાન ન રહ્યું, પોતાના જ્ઞાનનું પણ કંઈ ભાન ન રહ્યું. ઘણો સમય સાથે વિતાવ્યા બાદ મંજુ ઘોષાએ મુનિને કહ્યું, હે ઋષિવર, હવે ખૂબ સમય થઈ ગયો છે, મને સ્વર્ગ જવાની આજ્ઞા આપો. અપ્સરાની વાત સાંભળી ઋષિએ કહ્યું, હે મોહિની, સંધ્યા તો હજી આવી નથી, પ્રાતઃકાળ થાય ત્યારે ચાલી જજે. ઋષિના આવા વચનો સાંભળી અપ્સરા તેની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય સાથે વિતાવ્યો. ફરી વખત મુનિને તેણે જવાની આજ્ઞા માની. ત્યારે મુનિએ કહ્યું, થોડા સમય રોકાઈ જાઓ. અને મુનિની આ વાત સાંભળીએ કહ્યું કે આપની રાત તો ખૂબ લાંબી છે, તમે પોતે વિચારો કે આપણે કેટલો સમય સાથે રહ્યા છીએ અને હવે ઝાઝો સમય સાથે રહેવું ઉચિત નથી. અપ્સરાની વાત સાંભળી મુનિને સમયનો બોધ થયો અને ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યા. ત્યારે તેને જ્ઞાન થયું કે રમણ કરતાં 57 વર્ષ વ્યતીત થઈ ગયા છે. અપ્સરા તો કાળનું રૂપ સમજવા લાગી. આટલો બધો સમય ભોગ વિલાસમાં વિતાવવાથી ઋષિને ખૂબ ક્રોધ આવ્યો અને ભયંકર ક્રોધમાં બળીને પોતાના તપને નષ્ટ કરવાવાળી અપ્સરા ઉપર તેનો શ્રાપ ફાટી નીકળ્યો. ક્રોધથી તેના હાથ પગ કાંપવા લાગ્યા. ઇન્દ્રિયા તેના બેકાબૂ થઈ ગઈ અને ક્રોધથી થથરાઈને તેણે અપ્સરાને કહ્યું કે તે મારું તપ નષ્ટ કર્યું છે. દુષ્ટ, મહાપાપિણી, દુરાચારી, તારા પર ધિક્કાર છે. મારા શ્રાપથી તું પિશાચની બની જઈશ. મુનિના ક્રોધયુક્ત શ્રાપથી અપ્સરા પિશાચની બની ગઈ અને આ જોઈને વ્યથિત થઈને બોલી, હે મુનિવર, ઋષિ તો આશીર્વાદ આપે છે, હું તમારા જેવા પુણ્ય આત્મા સાથે રહીને પિશાચની બની ગઈ. મને ખૂબ ગ્લાનિ થઈ રહી છે અને આપને આની અપકીર્તિ લાગશે. કૃપા કરીને આ શ્રાપનો નિવારણ આપ મને બતાવશો. ત્યારે ઋષિએ મંજુ ઘોષાને કહ્યું કે ફાગણ માસની વદ પક્ષની એકાદશી એ પાપમોચની એકાદશી છે. તેનો ઉપવાસ કરવાથી આ પિશાચની દેહમાંથી તને મુક્તિ મળશે. આવું કહી ઋષિવર ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે આવ્યા. ચ્યવન ઋષિએ પુત્ર મેઘાવીને જોઈને કહ્યું, હે પુત્ર, તે એવું શું કર્યું છે કે જેથી તારું તમામ તપ નષ્ટ થઈ ગયું છે અને તારું સમસ્ત તેજ મલિન થઈ ગયું છે? મેઘાવી ઋષિએ લજ્જાથી પોતાના પિતા સામે માથું ઝુકાવીને કહ્યું કે હે પિતાશ્રી, મેં એક અપ્સરા સાથે રમણ કરીને ખૂબ મોટું પાપ કર્યું છે. આ પાપમાંથી છુટકારો મેળવવાનો મને ઉપાય બતાવો. મારું પોતાનું સમગ્ર તેજ અને પુણ્ય નષ્ટ થઈ ગયું છે. ત્યારે ઋષિએ કહ્યું કે તું ફાગણ માસના વદ પક્ષની પાપમોચની એકાદશીની વિધિ ભક્તિપૂર્વક કરજે, જેથી તારા તમામ પાપો નષ્ટ થઈ જશે. પોતાના પિતાના વચનો સાંભળી મેઘાવી ઋષિએ પાપમોચની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, જેના પ્રભાવથી તેના તમામ પાપો નષ્ટ થઈ ગયા. અને મંજુ ઘોષા અપ્સરાએ પણ આ વ્રત કર્યું, જેનાથી તેને પિશાચની દેહમાંથી મુક્તિ મળી અને પુનઃ પોતાનું સુંદર રૂપ ધારણ કરી સ્વર્ગલોકમાં ચાલી ગઈ. લોમેશ મુનિએ મુનિને કહ્યું, હે રાજા, પાપમોચી એકાદશીના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થઈ જાય છે. એકાદશીની કથાનું શ્રવણ કે પઠન કરવાથી 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મત્યાનું પાપ દૂર થાય છે. સોનું ચોરવાનું, મદ્યપાન કરવાનું અથવા અમજ્ઞાગમન કરવાનું પણ પાપ એ નષ્ટ થાય છે અને અંતમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. બોલીએ કૃષ્ણ ભગવાનની જય, વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. આપ સૌને એકાદશીની શુભકામના સાથે અમારી ચેનલના ઓમ નમો ભગવતે વાસુદેવાય.